વાવ બેઠક એક એવી બેઠક કે જે અત્યાર સુધીની ગુજરાત વિધાનસભાની જેટલી પણ ચૂંટણી ગઈ, પેટા ચૂંટણી ગઈ, એમાં સૌથી વધારે ચર્ચામાં રહી. હવે આ વખતે વાવમાં ત્રણ ઉમેદવારો મજબૂત છે. ભાજપ, કોંગ્રેસ અને આ વખતે તો અપક્ષ ઉમેદવાર પણ એટલા જ મજબૂત છે. પરંતુ આ બધાની વચ્ચે ભાજપ અને કોંગ્રેસની વાત તો થઈ જ રહી છે, પરંતુ માવજી પટેલ કે જેઓ અપક્ષમાંથી લડી રહ્યા છે એમની તો વાહવાહીઓ થઈ રહી છે. પણ એક મિનિટ, આખરે હવે જ્યારે રિઝલ્ટ બહાર પડશે ત્યારે જીતશે તો જીતશે કોણ? વેલકમ બેક ફોક્સ VTV ગુજરાતી.com પર તમારું સ્વાગત છે અને હું છું કરણ. આમ જોવા જઈએ તો વાવનું ગણિત શું કહી રહ્યું છે? મોટા ભાગના લોકોને તો ખબર જ હશે કે વાવમાં કાં તો ઠાકોરને ચાન્સ આપવામાં આવે છે અથવા તો રાજપૂત, અને એ બંનેને ચાન્સ ન મળે તો ચૌધરીને પણ ચાન્સ મળતો હોય છે. એટલા માટે થઈ રહી જ્યારે કોંગ્રેસ છે ગુલાબસિંહ રાજપૂતને ચાન્સ આપ્યો કે તરત જ ભાજપે પોતાના ઠાકોર સમાજમાંથી એક વ્યક્તિને ઉતાર્યા અને એ હતા સ્વરૂપજી ઠાકોર. હવે આ બધામાં માવજી પટેલ પહેલેથી જ ક્યાંક ને ક્યાંક રેડી હતા. એટલા માટે જ ભાજપે અને કોંગ્રેસે જેવા પોતાના ઉમેદવારો બહાર પાડ્યા કે તરત જ પોતે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી. હવે માવજી પટેલનું કહી દઉં તો માવજી પટેલ એકચ્યુઅલી આમ જોવા જાય તો વર્ષોથી વાવમાં કામ કરી રહ્યા છે અને ભાજપ સાથે પણ પોતે જોડાયેલા હતા. પરંતુ એમને ક્યાંક ને ક્યાંક ખબર પડી ગઈ હતી કે આ વખતે કદાચ ભાજપ પોતાને ચાન્સ નહીં આપે. એના માટે પોતાનો રસ્તો તો એમને કરી દીધો અને અપક્ષ ઉમેદવારી તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી. અને પાછું થયું પણ એવું. આમ જોવા જઈએ તો ભાજપ અને કોંગ્રેસ પોતાની રીતે લડી જ રહ્યા હતા, લોકો પણ એમને સપોર્ટ કરી રહ્યા હતા. પરંતુ જે રીતના માવજી પટેલની વાહવાહી થઈ, આ સાથે જ એમની સભામાં જે રીતના લોકો ઉમટ્યા, એ પ્રમાણે જ લાગતું હતું કે આ વખતે માવજી પટેલ કંઈક નવું કરવા જઈ રહ્યા છે. અને આ બધાની વચ્ચે એમના જે દામદાર ભાષણો હતા એમને પણ લોકોને ચોંકાવી દીધા. એમનું એક વાક્ય હમણાં બહુ જ ફેમસ થયું હતું કે મારે ભાજપનો નહીં પાટીલનો પાવર ઉતારવો છે. હવે આ બાદ તો ઘણા બધા લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી, પરંતુ હા, એક વસ્તુ બાકી હતી કે માવજી પટેલ ના તો આ વખતે ભાજપમાં જોડાવું છે કે ન તો કોંગ્રેસમાં જોડાવું છે. આ વખતે એમને પોતાની રીતે જ ધારાસભ્ય બનવાનું નક્કી કરી લીધું છે. હવે આ વખતે ભાજપે સ્વરૂપજી ઠાકોરને ચાન્સ આપ્યો છે. પરંતુ તમને ખબર છે કે સ્વરૂપજી ઠાકોરને શું કામ ચાન્સ આપ્યો? હવે એની પાછળનું કારણ છે એક વ્યક્તિ જેમનું નામ છે ગેનીબેન ઠાકોર. તો ગેનીબેન ઠાકોર વાવમાંથી 2017 અને 2022માં ચૂંટણી લડ્યા અને જીત્યા પણ ખરા. અને 2022માં એમની સામે સ્વરૂપજી ઠાકોર ઊભા હતા, પરંતુ સ્વરૂપજી ઠાકોરની હાર થઈ. પરંતુ એક વસ્તુ એ પાકી હતી કે ક્યાંક ને ક્યાંક લોકોને એવું લાગતું હતું અને આની સાથે સાથે ભાજપને પણ એવું લાગતું હતું કે ઠાકોરને જો ચાન્સ આપવામાં આવે તો જીતી પણ શકાય છે. એટલા માટે થઈને ભાજપને એવું લાગ્યું કે આ વખતે ગેનીબેન નથી તો આપણે ઠાકોર સમાજમાંથી ફરી એકવાર દાવ રમીએ, અને એ પણ સ્વરૂપજી ઠાકોર ઉપર જ. તો બીજી બાજુ કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસે એવા વ્યક્તિને પસંદ કર્યા છે કે જે ગેનીબેનના નજીક છે, એટલે કે ગુલાબસિંહ રાજપૂત. હવે જે લોકો નથી ખબર એ લોકોને કહી દઉં કે ગુલાબસિંહ રાજપૂત છે એ ગેનીબેનની નજીક એટલા માટે માનવામાં આવે છે, હવે એટલા માટે માનવામાં આવે છે કારણ કે જ્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી હતી ત્યારે ગુલાબસિંહ રાજપૂતે ઘણી મહેનત અને ઘણો પ્રચાર પ્રસાર ગેનીબેન માટે કર્યો હતો અને ગેનીબેન જીત્યા પણ ખરા. એટલા માટે થઈને લોકોને પણ એવું લાગે છે અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને પણ એવું લાગે છે કે ગેનીબેને જે ગુલાબસિંહ રાજપૂતનું નામ લીધું છે એ બરોબર છે. આમ જોવા જાય તો તમને કહી દઉં કે જે ગુલાબસિંહ રાજપૂત છે ને એ વાવમાંથી આની પહેલા ક્યારે નથી ચૂંટાણા. આમ જોવા જઈએ ને તો 2019માં થરાદ બેઠક ઉપરથી તેઓ ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા. જો કે 2022ની જો વાત કરવામાં આવે તો તેઓ થરાદ ઉપર ફરી એકવાર ઉભા રહ્યા હતા, પરંતુ શંકર ચૌધરી સામે તેમની હાર થઈ હતી. પરંતુ આ બધામાં એક વાત તો એ પણ બાકી છે કે ગુલાબસિંહ રાજપૂત પોતાના દમ ઉપર વાવ ઉપર પોતાની પકડ જમાવે એવું લાગતું નહોતું, લોકોને પણ નહોતું લાગતું. એટલા માટે થઈને ગેનીબેનના સહારે અને ગેનીબેન જો સપોર્ટ કરે તો ચોક્કસથી લોકોને એવું લાગતું હતું, કદાચ કોંગ્રેસ પાર્ટીમાં એવું લાગતું હશે કે ગુલાબસિંહ રાજપૂત જીતી શકે છે. પરંતુ હા, એક વસ્તુ એ પણ બાકી છે કે આવનારા સમયમાં જ્યારે રિઝલ્ટ બહાર પાડવામાં આવશે ત્યારે જ લોકોને અને પાર્ટીઓને ખબર પડશે કે લોકોએ જ્ઞાતિના આધારે મત કર્યો છે કે પછી આખરે કામ જોઈને મત આપ્યો છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે? તમને શું લાગે છે કે આખરે વાવમાં આ વખતે કોણ જીતશે? શું જ્ઞાતિ આધારિત જોવા જઈએ તો રાજપૂત જીતશે, ઠાકોર સમાજમાંથી જે સ્વરૂપજી ઠાકોર આવ્યા છે એ જીતશે, કે આ વખતે આખી બાજી જ પલટાઈ જશે અને માવજી પટેલ જીતશે? એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ગુજરાતી.com ની અમારી આ ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો. અમારી એક એપ્લિકેશન પણ છે કે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ એને પણ ઇન્સ્ટોલ કરી શકશો.
ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધીમાં રજા આપો. નમસ્કાર.